ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વરસાદની મોસમમાં બધાને ભજીયા તો બહુ જ ભાવતા જ હોય છે અને વરસાદ પડે એટલે ભજીયાની યાદ પણ બધાને આવતી જ હોય। તો આજે આપણે ભજીયા બનાવીશું। તો આજે આપણે બટાકા પૂરી બનાવીશું। તો હવે આપણે બધા મસાલા ઉમેરી લઈશું। તો એકદમ ચપટી જેટલો અજમો એડ કરવાનો છે। અજમાથી એકદમ સરસ ટેસ્ટ આવશે। તમે ચાહો તો સ્કીપ પણ કરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મીઠું ખીરું બને ત્યારે થોડું ચાખી લેવાનું, જેથી કરીને મીઠું ઓછું હશે તો ભજીયા સારા નહીં લાગે। થોડી ચપટી જેટલી હિંગ પણ એડ કરી દઈશું, જેથી હિંગનો ટેસ્ટ ભજીયામાં બહુ સરસ આવે છે। અને એક ચપટી જેટલી હળદર પણ એડ કરીશું। તો હવે આપણે બધા જ બેટરને થોડું થોડું પાણી એડ કરીને એક ખીરું બનાવતા જઈશું। તો મેં આ 1 કપ ભરીને બેસન લીધું હતું, તો હવે અને આ 1 કપ ભરીને પાણી એડ કરતા જઈને ખીરું બનાવીશું। તો સૌથી પહેલાં તો ચણાનો લોટ આપણે ચાળીને જ લેવાનો છે, જેથી કરીને બેટર એકદમ સરસ બને અને અંદર ગોટલી ના રહે। તો જોઈએ એમ પાણી એડ કરતા જઈશું અને વિસ્કરની મદદથી જ આપણે લોટ બાંધવાનો છે, જેથી કરીને આપણો લોટ એકદમ સરસ થાય। તો આપણું ખીરું કે લોટ બંધાઈ ગયો છે। તો આપણે એને 5 થી 7 મિનિટ સુધી આ રીતે ફીણીશું। તો જો તમે આ રીતે ફીણશો તો સોડા નાખવાની જરૂર પણ નથી પડતી, પણ એક ચપટી જેટલો સોડા નાખશો તો પૂરી એકદમ બટાકા પૂરી આપણી એકદમ સરસ બને છે। તો તમે જોઈ શકો છો આપણું ખીરું આ ટાઈપનું હોવું જોઈએ। તો આપણું ખીરું રેડી છે। તો ખીરુંને 15 થી 20 મિનિટ કે જેમ તમારી પાસે જેટલો ટાઈમ હોય એ પ્રમાણે તમે રાખી શકો છો। તો ખીરુંને આપણે સાઈડ પર રાખી દઈશું। તો 1 કપ ખીરું બનાવવામાં તમે જોઈ શકો છો થોડું જ પાણી, 4 થી 5 ચમચી જેટલું પાણી બચ્યું છે। તો હવે મેં અહીં બટાકા 2 લીધા છે, જેને સરસ છોલીને ધોઈ લીધા છે। તો આપણે હવે એની ચિપ્સ બનાવીશું। તો હવે આ રીતનું ચિપ્સની હેલ્પથી આપણે બટાકાને આ રીતનો રાખીશું, જેથી કરીને એકદમ સરસ મોટી ચિપ્સ પડે। તો એને આપણે ચિપ્સ પાડી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતની એકદમ સરસ મોટી મોટી ચિપ્સ પડશે। તો બધી ચિપ્સ આપણે આવી રીતે રેડી કરી લઈશું। તો જોઈ શકો છો આપણે ચિપ્સ એકદમ સરસ પડી છે। તો આ રીતની મોટી ચિપ્સ હશે તો તમે જેમ બહાર ખાવશો એ રીતના તમારા બટાકા પૂરી બનશે। તો હવે આ બટાકાને આપણે પાણીમાં બોળવા નથી, ફક્ત એને ધોઈને નિતારી લેવાના છે। તો મેં એને ધોઈ લીધા છે અને પાણી કાઢી લીધું છે। બિલકુલ પણ પાણી રાખવાનું નથી। જો આમાં થોડું પણ પાણી રહેશે તો તમે જેમ ભજીયા બનાવતા જશો એમ ખીરું તમારું પતલું થતું જશે। તો ભજીયા થોડા તમારા સરખું કોટિંગ નહીં થાય। એમ પણ જ્યારે પણ તમે વધારે પ્રમાણે ક્વોન્ટિટીમાં ભજીયા બનાવતા હોવ તો તમારે થોડા સમય પછી ખીરામાં થોડું બેસન એડ કરવાનું રહેશે અને મસાલો પણ, કેમ કે એક કે બબે તમે બટેકા ઉમેરશો એમ તમારું ખીરું થોડું પતલું થતું જશે। તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણું ખીરું સેટ થઈ ગયું છે। તો જો તમે જોઈ શકો છો હું 1 પિંચ જેટલો જ સોડા એડ કરું છું ચમચીના પાછળના ભાગથી। તો તમે આ ભજીયા સોડા વગર પણ બનાવી શકો છો। તો હવે આપણે આને ફરીથી 2 મિનિટ માટે ફેટી લઈશું। તમે જેટલું ખીરુંને ફેટશો એટલા તમારા બટાકા પૂરી એકદમ સરસ બનશે। તો રેડી છે હવે આપણું ખીરું। તો બનાવી દઈએ આપણે બટાકા પૂરી। તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે 4-5 સ્લાઈસ આપણે અંદર ખીરામાં એડ કરી દઈશું। તમે જોઈ શકો છો થોડું પણ પાણી વગરની સ્લાઈસ છે। તો આ રીતની સ્લાઈસ રાખવાની, જેથી કરીને ખીરું પતલું ન થઈ જાય। તો એને બોળીને હવે આપણે આ રીતે બોળાય એટલું ખીરું પતલું હોવું જોઈએ। તો તમે જોઈ શકો છો એકદમ સરસ બટાકાને કોટ કરે છે। તો હવે આપણે બટાકા પૂરી બનાવીશું। તો જોઈ શકો છો તેલ એકદમ ગરમ છે કમ્પ્લીટ જ। તો આપણે એક પૂરી મૂકતા જઈશું। તો જોઈ શકો છો બટાકા પૂરી કેટલી સરસ એકદમ ફૂલીને પૂરીની જેમ બની ગઈ છે। તો કોઈ ચોખાનો લોટ કે કોઈ જ કશું જ એડ કરવાની જરૂર નથી। તો મીડિયમ ફ્લેમ પર આપણે આને પકાવી લઈશું। તો બટાકા પૂરી રેડી છે। તો આપણે એને કાઢી લઈશું। તો જોઈ શકો છો વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે એવી ગરમ ગરમ બટાકા પૂરી, એ પણ લગભગ 5 થી 7 જ મિનિટમાં રેડી થઈ જાય। એવી એકદમ સરસ ક્રિસ્પી બટાકા પૂરી આપણી રેડી છે। તો
તો બધી જ પૂરી આપણે આવી રીતે રેડી કરી લઈશું. તો તમે આ રીતે બીટના ભજીયા પણ બનાવી શકો છો, રતાળુના, શક્કરિયાના દરેકના ભજીયા બનાવી શકો છો. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું ફરીથી નવા એક યુનિક વિડીયો સાથે. થેન્ક યુ.